મહુદામાં ₹1.64 કરોડના ખર્ચે નવનિર્મિત શેરી પ્રાથમિક શાળાનું મંત્રી સંજયસિંહ મૈડાના હસ્તે કરાયું લોકાર્પણ। ખેડા જિલ્લાના મહુદા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે એક નવી સિદ્ધિ હાંસલ કરતા મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મૈડાએ ₹1.64 કરોડના ખર્ચે નવનિર્મિત શેરી પ્રાથમિક શાળાનું ભવ્ય લોકાર્પણ કર્યું છે। શુક્રવારે આયોજિત આ સમારોહમાં મંત્રીએ રિબિન કાપી શાળાના અદ્યતન ભવનને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂક્યું હતું। અગાઉ ધારાસભ્ય તરીકે આ શાળાનું ખાતમુહૂર્ત કરનાર મંત્રીએ માત્ર 13 મહિનાના ટૂંકા ગાળામાં નિર્માણ કાર્ય પૂર્ણ કરી લોકાર્પણ કરતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી છે। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજ્યમંત્રીએ જ્ઞાનના મહત્વ પર ભાર મૂકી એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે મારું સ્વાગત ફૂલોના હારથી કરવાને બદલે પુસ્તકો આપીને કરવામાં આવે, જેથી તે પુસ્તકોનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિને વિકસાવી શકાય। મંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શૈક્ષણિક માળખું મજબૂત બની રહ્યું છે, જેના પરિણામે વિશાળ અને પ્રકાશમય વર્ગખંડો ધરાવતી આ શાળા બાળકોની એકાગ્રતા વધારવા અને ડ્રોપઆઉટ દરમાં ઘટાડો લાવવામાં પાયારૂપ સાબિત થશે। લોકાર્પણ સમારોહ દરમિયાન મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વર્ગખંડમાં બેસી આત્મીય સંવાદ સાધ્યો હતો અને તિથિ ભોજનના દાતાઓનું સન્માન કર્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, મામલતદાર, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આધુનિક શૈક્ષણિક સાધનો અને સુરક્ષિત વાતાવરણથી સજ્જ આ શાળા આગામી સમયમાં ગ્રામીણ વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસ અને બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે।